જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં નાઈને રેડી થઈ ગયો ને કેળા ને લીલા કલરનું દૂધ પી લીધું. ઘરમાં પૂછ્યું પછી ખબર પડી કે આ દૂધ નહીં મળે, આ ફાલુડો છે. ત્યાર પછી ફાલુડો મેં બી પીધો ને હેરીને બી પીવડાવ્યો. ને પછી અમે નીકળી ગયા શૂટ માટે સોલ્ડરા. એના માટે સૌથી પહેલા ચીખલી ગયા. ચીખલી પછી સોલ્ડરા વાળો પુલ ક્રોસ કર્યો ને અમે પહોંચી ગયા શૂટની લોકેશન પર. અહીંયા ચાલતું છે આપણું શૂટ, અહીંયા પણ ચાલતું છે આપણું શૂટ. અહીંયા કરે છે મિતભાઈ વિડીયો શૂટ અને મેં કરું છું ફોટો શૂટ. ને ભાઈ રોજ તમને કેમ કે આજકાલ ગરમી બહુ વધી ગયેલી છે. ને પછી ફાઇનલી થઈ ગયું આપણું પેકઅપ. ભાઈ ગરમી એટલી છે ને આંખમાંથી તો પાણી નીકળી આવે. ત્યાર પછી જમીને ઠંડી ઠંડી છાશ પીધી ને છાશમાં જો નીચે એકલો મસાલો. પણ હું કર, ગરમી એટલી છે પછી પીવા જ પડે. મસાલાવાળી તો મસાલાવાળી. પછી અમે ત્યાંથી પટાઈને નીકળી ગયા ગેજમાં. આ ભાઈ લોકોનું શૂટ ચાલતું છે ને મેં જોતો છે લોકોને. ને ત્યાં પટાઈને પછી અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ને ઘરે આવીને મેં ઘરમાં પ્રવેશ કર્યો. ये देखो ये डॉन सो रहा है और मैं उसका मामा उसे देख रहा हूँ. ત્યાર પછી જીમમાં જવાનો ટાઈમ થઈ ગયેલો હતો એટલે એક બે કેળા ખાઈ લીધા ને પછી દોસ્તો સાથે નીકળી ગયા જીમમાં. ને જીમમાં જઈને જે રોજની આપણે એક્સરસાઇઝ હોય તે કરી. જીમમાંથી ઘરે આવતા હતા ને ઘરે આવતા થઈ ગઈ અમને પાણીપુરી ખાવાની ઈચ્છા. પછી અમે દોસ્તો સાથે પાણીપુરી ખાઈ લીધી. બહુ ટાઈમ પછી ખાધી તો મજા આવી ગઈ ખાવાની. ને આ જો આ કેળા મેં મારા માટે લાવેલો છે પણ આ હેરી જ ખાયા કરો બધા.